નમસ્કાર દર્શક મિત્રો, આયર્સ એપિસોડ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સંતો કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। હાંસોડની ખેડૂત સહકારી પંડવાઈની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે મોટાભાઈ વલ્લભભાઈ પટેલે પણ નોંધાવી ઉમેદવારી। ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ। જંબુસરમાં ખાતરની અછત વચ્ચે નકલી ટોકન કૂપન કૌભાંડ। સમગ્ર ઘટના મામલે ગુનો દાખલ થતા 2 લોકોની ધરપકડ 2.5 દિવસના રિમાન્ડ પર। ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી દશામાનું નર્મદામાં વિસર્જન। નર્મદા પાર્ક ખાતે હજારો પ્રતિમાઓનું કરાયું વિસર્જન। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરતા ચિંતાનું મોજું। 5 રેસ્ટોરન્ટો બંધ કરવાની નોટિસ। 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી મુદ્દે નોટિસ ફટકારાઈ। ભાવનગરમાં લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ થયો હોવાનો આક્ષેપ। આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન ખાતે વિરોધ નોંધાયો। ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં ભક્તોની દશા સુધારનાર દશામાના વ્રતનો પ્રારંભ દિવાસાના દિવસથી થયા બાદ ભક્તોએ માતાજીની ભક્તિમાં લીન બની ઉપવાસ કરી શુક્રવારના દિવસે રાત્રે જાગરણ કરી માતાજીની કૃપા દ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરી મધ્યરાત્રિએથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ વાહનો હાથલારી તથા 2 વ્હીલર વાહનો ઉપર દશામાની ઢોલ નગારા અને અબીલ ગુલાલોની છોડ વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળતા ભરૂચ જિલ્લો ભક્તિમય બનવા સાથે નીલકંઠેશ્વર ઘાટ બંધ હોવાથી નર્મદા પાર્કના ઘાટથી દશામાનું વિસર્જન કરવા માટે ઘાટ ઉપર વિવિધ સંગઠનો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તૈનાત કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી નર્મદા નદીના ઘાટ ઉપર દશા માતાની 8000થી વધુ નાની મોટી પ્રતિમાઓ એકત્ર કરી નાવડી અને બોટ મારફતે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં વિસર્જન કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। ભરૂચના મક્તમપુર અને દશાશ્વમેઘ ઘાટ ખાતે પણ નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મક્તમપુરના પોસ્ટ ફળિયા નજીકના નર્મદા નદીના ઘાટ ઉપર નાવડીઓ મારફતે નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી ભક્તોએ નદીના ઘાટ ઉપર દશામાની અંતિમ આરતી અને પૂજા અર્ચના કરવા સાથે રડતી આંખે દશામાને નર્મદા નદીમાં વિદાય આપી દશામાં આવતા વર્ષે વહેલા પધરામણી કરજો તેવી આશા સાથે ભક્તોની દશા સુધારજો તેવી પણ માતાજીને ભક્તોએ પ્રાર્થનાઓ કરી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાન હેઠળ વોર્ડ નંબર 8માં આવેલા સિટી સેન્ટર પાછળથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો શોધી કાઢવામાં આવ્યો છે। પાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની સુવિધાઓ હોવા છતાં વેપારીઓ તથા સંચાલકો દ્વારા ખુલ્લામાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાના વિરોધાભાસી કિસ્સો તપાસમાં ખુલ્લો પડ્યો છે। આ બેદરકારી બદલ પાલિકા તંત્રએ સંચાલકોને 2000 રૂપિયાનો દંડ ફટકારી 12 કલાકમાં કચરો હટાવવાનું અલ્ટિમેટમ આપ્યું છે। મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવક સહિતની ટીમે સ્થળ ઉપર પહોંચીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સિટી સેન્ટરના વેપારીઓ કચરો યોગ્ય જગ્યાએ ફેંકવાને બદલે પાછળના ભાગે ખુલ્લામાં નાખી રહ્યા હતા। કચરાના ઢગલાને કારણે રખડતા પશુઓ પણ આ એકઠા થયેલામાં ગંદકી વધારી રહ્યા છે। સેનેટરી ઇન્સ્પેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે નગરપાલિકા દ્વારા રોજના 2 સમયે ડોર ટુ ડોર ગાડીઓ મોકલવામાં આવે છે। ફરિયાદો મળતા ત્વરિત નિકાલ કરાય છે। પાલિકા તંત્ર વેપારીઓ તથા તમામ શહેરીજનોને માર્ગો કે ખુલ્લી જગ્યા ઉપર કચરો ન ફેંકવા પણ અપીલ કરી રહ્યું છે। વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો જેનાથી ઢોર ઢાખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે। એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે। છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે। અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ
બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો. અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાફ સહકાર. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલા પઠાળ ગામમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ખિલવાડ થતો હોવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. ગામની એક સ્થાનિક દુકાનમાંથી ખરીદવામાં આવેલા લોટના પેકેટમાંથી ઈયળો નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પ્રાથમિક તપાસમાં લોટના પેકેટ ઉપર દર્શાવેલી એક્સપાયર ડેટ પૂર્ણ થઈ ચૂકી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારનો જવાબ ઘટનાની વિગત મુજબ જ્યારે ગ્રાહકે લોટમાંથી ઈયળો નીકળવાની અને એક્સપાયર ડેટ પૂર્ણ થઈ હોવાની બાબતે દુકાનદારને સવાલ પૂછ્યો ત્યારે દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ડેટ જોઈને જ માલ લઈ જવો તેવો અત્યંત બેજવાબદાર અને આકરો જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. વેપારીના આવા વલણને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ગ્રામ્ય અને આદિવાસી બહુ વિસ્તારમાં મોટાભાગના લોકો શિક્ષિત ન હોવાથી કે પેકેટ પર લખેલી ટેકનિકલ વિગતો વાંચી શકતા ન હોવાથી આવા કિસ્સાઓમાં અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. લોટના પેકેટ ઉપર એક્સપાયર ડેટ હોવાનું સામે આવતા આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ શકે છે. વાંજલી છે, અમે પઠાર ગામના રહેવાસી છે. અમે આ દુકાનથી ઘણી વખત સામાન લઈ જઈએ છીએ. વધારે સમયથી એક્સપાયર ડેટ જ હોય છે. બિસ્કિટ હોય, સાબુ હોય કે કોપરેલ હોય કે પછી લોટ હોય. અમે ગઈકાલે પણ ઘઉંનો લોટ લઈ ગયા હતા જે એક્સપાયર હતો. અમે એમને તારીખ બતાવીને ચેન્જ કરીને પછી લઈ ગયા હતા. એમને કીધું તું છૂટો લોટ લઈ જાઓ, તો પછી અમને છૂટો લોટ આપ્યો. તો આજે અમારા દાદા જ આવ્યા હતા દુકાનમાં, તો એ દાદાને કીધું કે આ લોટ લઈ જાવ એમ કરીને, તો દાદા લઈ આવ્યા હતા. અને પછી ઝારીને જોયું તો એમાં ઈયળો હતી. અડધી રોટલી તો લોટ તો બંધાઈ ગયો હતો, જોયું નહોતું. એટલે પછી જો ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે ઈયળ નીકળે એટલે દુકાનમાં અમે બતાવવા આવ્યા હતા. તો એમાં અમે એમના જોડે અમે વાત કરી. એમણે પેકેટ આપી દીધું અને તો બી એમ કહે છે કે હવે 10-12 જ પેકેટ બચ્યા છે. એટલે હજુ એક્સપાયરી ડેટનો માલ અંદર છે એવું કહે છે લોકો? એક્સપાયરી ડેટનો માલ અંદર જ છે. 10-12 ઠેલી વૈધી છે આવું કહે છે. અમે કીધું અમને બતાવો, પણ એ લોકો જલ્દી રિસ્પોન્સ નહીં આપે અમને. એટલે તમને નહીં બતાવી થેલીઓ? ના થેલી નહીં બતાવી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં રાસાયણિક ખાતરની તંગી વચ્ચે મંડળીઓમાં હવે બોગસ ટોકન કૂપનથી ખાતર મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. એક મંડળીના સંચાલકે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની પાસેથી 15 બોગસ કૂપન મળી આવતા ખાતરના કાળા બજારની આશંકા સેવાઈ રહી છે. જંબુસર પોલીસે બંનેની અટકાયત કરી છે. કૂપન ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે અને આ કૂપનના આધારે મળતું ખાતર શું કરવામાં આવતું હતું તે સહિતની વિગતો પોલીસ મેળવી રહી છે. જંબુસરમાં ખાતર વિતરણ દરમિયાન કથિત નકલી કૂપનનો ઉપયોગ કરીને ખાતર મેળવવાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. આ અંગે જંબુસર તાલુકા કોઓપરેટિવ પરિયેઝ એન્ડ સેલ યુનિયન લિમિટેડ સાથે જોડાયેલા ફરિયાદીએ 2 શખ્સો સામે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસ ફરિયાદ મુજબ 17 ઓગસ્ટના રોજ જંબુસરના ખાતરનું વિતરણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિએ ખાતર લેવા માટે આવ્યો હતો. તેની પાસે સંસ્થાના કૂપન જેવા દેખાતા ટોકન નંબરવાળા કૂપન હોવાનું કર્મચારીઓના ધ્યાનમાં આવ્યું હતું. કૂપન અંગે શંકા જતાં કર્મચારીઓએ સંસ્થાના જવાબદાર અધિકારીને જાણ કરી. ત્યારબાદ તપાસ દરમિયાન કુલ 15 કૂપન મળી આવી હોવાનું સામે આવ્યું છે અને 15 કૂપનો નકલી બોગસ હોવાનું સામે આવતા આખરે પોલીસમાં ગુનો દાખલ થઈ ગયો છે. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિવિધ ટીમોએ છેલ્લા 1 અઠવાડિયાથી નેશનલ હાઈવે ઉપરની હોટલોથી માંડી તાલુકામાં કાર્યરત વેજ નોનવેજ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા રેસ્ટોરન્ટો લાયસન્સ વિનાના તો ઘણા રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડા કિચનમાં અધિકારીઓની ટીમે ચેકિંગ કરતા અત્યંત ગંદકી, દુર્ગંધ અને માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય અને આ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવતા રોગચાળો ફેલાય તેવી દહેશતના પગલે ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં ચેકિંગ કરી વાસી સામગ્રીઓમાં શાકભાજી, ચિકન, મટન તથા રાઈસ, બાફેલા ચણા, ચિકનની ગ્રેવી તથા ટામેટા સોસ સહિતની સામગ્રીઓ અખાદ્ય હોવાનું સામે આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ જિલ્લાના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ભરૂચ નગરપાલિકાનું સેનેટરી, ફાયર વિભાગની ટીમ તથા ડીવાયએસપી CK પટેલની પોલીસની ટીમ સાથે વેજ નોનવેજ રેસ્ટોરન્ટ ચેકિંગ કરવામાં આવતા દહેગામ ચોકડીથી બાયપાસ ચોકડીની આજુબાજુની તમામ રેસ્ટોરન્ટોમાં 5 થી 7 અધિકારીઓની ટીમે સરકારી ગાડીઓના કાફલા સાથે સવારથી જ વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલોમાં ચેકિંગ કરવામાં આવતા
હોટલોમાંથી ચિકન મટનના જથ્થા તથા રસોડાના ગંદકીના સામ્રાજ્ય અને દિવાલો ઉપર ગંદકીના લોચા વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાના દ્રશ્યો જોઈ અધિકારીઓની ટીમ પણ તોબા પુકારી ઉઠી હોય તમામ રેસ્ટોરન્ટોના બિનઉપયોગી એક્સપાયર ડેટવાળા સામગ્રીઓ તથા રેસ્ટોરન્ટોમાં રહેલા લોટના પેકેટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. જોકે અધિકારીઓની ટીમ તપાસમાં પહોંચતા માખીઓ અને મચ્છરના ઉપદ્રવ વચ્ચે રેસ્ટોરન્ટોમાં ઘઉંના લોટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના સામે આવ્યું છે, જેના કારણે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. અધિકારીઓએ પણ મોઢા ઉપર રૂમાલ મૂકવાની નોબત આવી ગઈ હોય તેવી દુર્ગંધ વચ્ચે વાનગીઓ તૈયાર કરી ગ્રાહકોને પીરસવામાં આવતી હોય અને ભયંકર રોગચાળાની દહેશત ઊભી થાય તેવી શક્યતાઓના કારણે સંપૂર્ણ વહીવટી તંત્ર દ્વારા 5 જેટલા રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી સંપૂર્ણ રેસ્ટોરન્ટમાં સફાઈ કરી તંત્રને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલુ ન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જો કે 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી ન હોવાના કારણે એસએન તવા ફ્રાય તથા ખાના ખજાના હોટલમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધન ન હોવાના કારણે ફાયર ઓફિસર દ્વારા બંનેને નોટિસ ફટકારી ફાયર સેફટીના સાધનો કરવા માટે પણ સૂચનો કર્યા છે. આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારના જિલ્લાના વહીવટી તંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે. સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે. એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો. સંસ્કાર અને સંસ્કૃતિની જાળવણીના હેતુથી ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે આવેલા 5 દેવી મંદિરના સભાખંડમાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રેરિત બાળ પારાયણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક ડિજિટલ યુગના બાળકો મોબાઈલના અતિરેક અને ઘેલછાને કારણે અભ્યાસમાં નબળા પડી રહ્યા છે, સ્વભાવે ચીડચીડીયો અને ગુસ્સાવાળો બની રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણના સંતો અને કાર્યકર્તાઓ દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચન થાય તે માટે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. જૂના તવડા ખાતે કાર્યક્રમ દરમિયાન નાટકો, કૃષ્ણ અર્જુનના દ્રષ્ટાંતો અને વિડીયોગ્રાફીના માધ્યમથી બાળકોને મોબાઈલના સદુપયોગ તેમજ તેની લતમાંથી મુક્ત રહેવાની સરળ સમજ આપી હતી. આ ઉપરાંત સમાજમાં કેવી રીતે રહેવું, માતા પિતા અને વડીલો સાથે કેવો વ્યવહાર કરવો અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું તે અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને મહાઆરતી સાથે યોજાયેલી આ બાળ સભામાં જૂના તવડા ગામના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ હોવાના આક્ષેપ સાથે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતર્યું છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને વિવિધ સૂત્રોચ્ચારના પ્લે કાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો હતો. આમ આદમી પાર્ટીના વિરોધ વચ્ચે કેટલાય કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસે અટકાયત કરી ડિટેન કર્યા હતા, પરંતુ લઠ્ઠાકાંડ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાંસોડની ખેડૂત સહકારી પંડવાઈની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ સામે મોટાભાઈ વલ્લભભાઈ પટેલે પણ નોંધાવી ઉમેદવારી. ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ. જંબુસરમાં ખાતરની અછત વચ્ચે નકલી ટોકન કૂપન કૌભાંડ. સમગ્ર ઘટના મામલે ગુનો દાખલ થતા 2 લોકોની ધરપકડ, 2.5 દિવસના રિમાન્ડ પર.
ભક્તોની દશા સુધારનાર દશામાની વિસર્જન યાત્રાઓ નીકળી મધ્યરાત્રિએથી વહેલી સવાર સુધી દશામાનું નર્મદામાં વિસર્જન. નર્મદા પાર્ક ખાતે હજારો પ્રતિમાઓનું કરાયું વિસર્જન. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરતા ચિંતાનું મોજું. 5 રેસ્ટોરન્ટો બંધ કરવાની નોટિસ. 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી મુદ્દે નોટિસ ફટકારાઈ. ભાવનગરમાં લઠ્ઠાકાંડ નહીં પરંતુ હત્યાકાંડ થયો હોવાનો આક્ષેપ. આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેશન ખાતે વિરોધ નોંધાયો. તો આ તકના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.